નમસ્કાર. એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે અને હું છું જીગર. મિત્રો, હવામાન ખાતાએ જે આગાહી કરી છે તેનાથી અમદાવાદીઓએ સાવધાન થઈ જવાની જરૂર છે. આગામી 5 દિવસ અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી અસહ્ય ગરમીનો માહોલ તો જોવા મળી રહ્યો છે. રાજ્યભરના અનેક શહેરોમાં તાપમાન 41 ડિગ્રીને પાર પહોંચી ગયું છે, જેને કારણે સામાન્ય જનજીવન પર તેની અસર પણ જોવા મળી રહી છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 7 શહેરોમાં મહત્તમ તાપમાન 45 ડિગ્રીથી વધુ નોંધાયું. અમદાવાદ સૌથી ગરમ શહેર તરીકે હવામાન વિભાગે તેના આંકડા જાહેર કર્યા છે. અમદાવાદમાં મહત્તમ તાપમાન 42.2 ડિગ્રી નોંધાયું છે, જેને કારણે બપોરના સમયે રસ્તાઓ સુમસાન જોવા મળ્યા અને લોકોની અવરજવર પણ ઓછી જોવા મળી. હવામાન વિભાગ દ્વારા અમદાવાદમાં તારીખ 26 મે થી 31 મે દરમિયાન 42 ડિગ્રી સેલ્સિયસ કે તેથી વધુ તાપમાન રહેવાની સંભાવનાઓ છે અને તેને કારણે યલો એલર્ટ જાહેર કરવામાં આવેલું છે. હવામાન વિભાગની મોટી આગાહી છે અને આ જે ગરમીનું તાપમાન વધવાનું છે તેને કારણે બપોરના સમયે આકરી લૂ ફેંકાશે અને આ ગરમીના પ્રકોપથી બચવા માટે આરોગ્ય તંત્રએ પણ કેટલીક સૂચનાઓ આપેલી છે. પૂરતું પાણી અને પ્રવાહી પીતા રહેવું જોઈએ. સાથે સાથે બપોરના સમયે જો જરૂરી ન હોય તો બહાર ન નીકળવું જોઈએ અને આ કાળઝાળ ગરમીમાં દરેક નાગરિકોએ સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જોઈએ તેવી અપીલ આરોગ્ય તંત્ર અને સરકારી તંત્ર દ્વારા કરવામાં આવી છે. મિત્રો, આ માહિતી તમારા પરિવારમાં અને અલગ અલગ તમારા ગ્રુપમાં શેર કરશો. મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. નમસ્કાર.